નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું ફરી પાછું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. આજે આપણે ધોરણ 10માં વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં લિબર્ટી પેપર સેટ 2026માં પ્રશ્નપત્ર 5માં વિભાગ બી નું સોલ્યુશન જોવાના છે. જો તમે આગળના વિડીયો ન જોયા હોય તો નીચે લિંક આપેલી છે, બરાબર, ત્યાં જઈને તમે જોઈ શકો છો. ચાલો શરૂઆત કરીએ વિભાગ બી માં. પહેલો સવાલ છે કે લેડ નાઇટ્રેટ, લેડ અહીંયા ભૂલમાં 3 લખ્યા છે, 3 નહીં 2, લેડ 2 નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડના દ્રાવણ વચ્ચે થતી પ્રક્રિયાનું સમીકરણ લખો અને પ્રક્રિયાનો પ્રકાર ઓળખીને જણાવો. તો લેડ નાઇટ્રેટ એટલે PbNO3 ટ્વાઇસ, પોટેશિયમ આયોડાઇડ એટલે Ki. તો સાહેબ રંગવિહીન છે ને એમાંથી પીળા રંગના અવક્ષેપ આવશે, લેડ આયોડાઇડના PbI2 અને KNO3 દ્રાવણ બનશે. અને આ પ્રક્રિયા તો કે દ્વિવિસ્થાપન પ્રકારની પ્રક્રિયા કહેવાય. ચાલો 26માં કહે છે કે ધાતુના 4 ભૌતિક ગુણધર્મો જણાવો. અગાઉ પણ ઘણીવાર સવાલ આવી ગયો છે કે ભાઈ ધાતુઓની સપાટી ચળકાટ ધરાવે છે, ધાતુઓ વિદ્યુત અને ઉષ્માના સુવાહક હોય છે, ધાતુઓ ઓરડાના તાપમાને ઘન સ્વરૂપમાં હોય છે જનરલી, તેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ તો કે ઊંચા હોય, એને પીગાળવા માટે વધારે ઉર્જા આપવી પડે, ધાતુઓને અથડાવાથી રણકાર ઉત્પન્ન થાય છે અને ધાતુઓ ટીપાવપણાનો અને તણાવપણાનો ગુણ ધરાવે છે. ધાતુઓ સખત અને મજબૂત હોય છે, આ એના ગુણધર્મ. કોઈ પણ 4 આપણે લખવાના. ચાલો બીજો તફાવત આપવાનું કહે છે, જારક શ્વસન અને અજારક શ્વસન વચ્ચેનો તફાવત. તો મેન પેલી વ્યાખ્યા, ઓક્સિજનની હાજરીમાં થતું શ્વસન એને જારક શ્વસન કહેવાય અને ઓક્સિજનની ગેરહાજરીમાં થતું શ્વસન એને અજારક શ્વસન કહેવાય. જારક શ્વસનમાં પ્રક્રિયાને અંતે કાર્બન ડાયોક્સાઇડ પાણી ઉત્પન્ન થાય, જ્યારે અજારક શ્વસન જો પ્રાણીઓમાં થાય તો લેક્ટિક એસિડ અને ઈસ્ટમાં, વનસ્પતિ નહીં પરંતુ ઈસ્ટમાં જો થાય તો એમાંથી ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. જારક શ્વસનમાં ગ્લુકોઝનું સંપૂર્ણ દહન થાય છે અને ગ્લુકોઝના એક અણુમાંથી વધારે ઉર્જા મુક્ત થાય, જ્યારે અજારક શ્વસનમાં અપૂર્ણ દહન થાય અને ખૂબ ઓછી માત્રામાં ઉર્જા મુક્ત થાય. આ ક્રિયાનો પ્રથમ તબક્કો કોષરસમાં થાય, જ્યારે બાકીના તબક્કાઓ કણાભસૂત્રમાં થાય છે, જ્યારે અજારક શ્વસન સંપૂર્ણપણે કોષ રસની અંદર જ થાય છે. ચલો એના પછી છે કે ભાઈ જાતીય સમાગમ દ્વારા સંક્રમિત રોગો કયા છે. સિમ્પલ રોગના નામ લખવાના છે પણ થોડુંક વધારાનું લખીને આપ્યું છે કે જાતીય સમાગમ જ્યારે થાય ત્યારે સ્ત્રી અને પુરુષની વચ્ચે પ્રગાઢ શારીરિક સંબંધ સ્થાપિત થાય અને તેથી જાતીય સમાગમ દ્વારા ઘણા બધા રોગો છે એનો ચેપ લાગી શકે. એ રોગો મુખ્યત્વે 2 પ્રકારના છે, જીવાણુ એટલે કે બેક્ટેરિયાજન્ય રોગો, તો કે સિફિલિસ અને ગોનોરિયા. બેક્ટેરિયાનું નામ પણ ખાલી જાણકારી માટે, સિફિલિસ અને ગોનોરિયા તો કે નાઇસેરિયા ગોનોરી નામના બેક્ટેરિયાને કારણે ગોનોરિયા થાય અને સિફિલિસ તો કે ટ્રેપોનેમા પેલિડમ નામના બેક્ટેરિયાને કારણે તો કે સિફિલિસ થાય. નામ કોઈ પૂછો નથી, ખાલી જાણકારી માટે. ચલો અને વાયરસજન્ય રોગમાં તો કે એક મસા છે અને બીજું છે એડ્સ, HIV એડ્સ એટલે કે એડ્સ. અને જાતીય સમાગમ દરમિયાન જો નિરોધનો ઉપયોગ કરવામાં આવે તો અનેક રોગોને ફેલાતા અટકાવી શકે. 29મો કે ભાઈ ઋતુસ્રાવ શા માટે થાય છે. તો કે સાહેબ જ્યારે અંડકોષનું ફલન ન થાય ત્યારે ગર્ભાશયની જે જાડી અને છિદ્રાળુ અને પુષ્કળ રુધિર પુરવઠા યુક્ત જે દિવાલ છે એ દિવાલ તૂટવા લાગે છે અને તેના કારણે સ્ત્રીઓમાં ઋતુસ્રાવ થાય. 30મું મેઘધનુષની રચના આકૃતિ દોરીને સમજાવવાની કહે છે. તો કે સાહેબ પહેલી વાત, મેઘધનુષ એ વરસાદની ઋતુમાં કે ચોમાસાની ઋતુમાં આકાશમાં દ્રશ્યમાન થતો પ્રાકૃતિક વર્ણપટ છે. વર્ણપટ એટલે રંગનો પટ્ટો, પ્રાકૃતિક એટલે કુદરતી, બરાબર, કુદરતી રીતે ચોમાસામાં જોવા મળે. તે હંમેશા વાતાવરણમાં રહેલા પાણીના સૂક્ષ્મ ટીપાઓ દ્વારા પ્રકાશના વિભાજનને કારણે રચાય અને તે હંમેશા સૂર્યની વિરુદ્ધ દિશામાં પણ જોવા મળે છે. જે દિશામાં સૂર્ય હોય એની વિરુદ્ધ દિશામાં જેનો ઉપયોગ
તમને હેતુલક્ષી સવાલ પૂછવામાં કરે. ચલો, પાણીના સૂક્ષ્મ ટીપા નાના પ્રિઝમ તરીકે વર્તે, જેમ કે આકૃતિમાં દોર્યું છે એ પ્રમાણે પાણીનું ટીપું. આ ટીપા તેમાં દાખલ થતા પ્રકાશનું પહેલા વક્રીભવન કરશે. જેવો સૂર્યપ્રકાશ અંદર દાખલ થાય એટલે ત્રાંસુ જાય એટલે વક્રીભવન થશે. સાથે સાથે વિભાજન પણ થાય, 7 રંગો છૂટા પડે અને ત્યારબાદ તો કે સામેની સપાટી સાથેથી અહીંયાથી અથડાય એટલે આંતરિક પરાવર્તન થાય અને અંતે ટીપામાંથી જ્યારે બહાર આવે ત્યારે ફરી પાછું એનું વક્રીભવન કરે. આમ પ્રકાશનું વિભાજન અને આંતરિક પરાવર્તનને લીધે વિવિધ રંગો અવલોકનકાર સુધી પ્રવેશે છે. અને જો આપણે તડકામાં સૂર્ય આપણી પીઠની પાછળ રહે એવી રીતે ઊભા રહી અને જો પાણીના ધોધને જોવામાં આવે તો પણ તમને મેઘધનુષ દેખાઈ શકે. પાણીના સૂક્ષ્મ ટીપા હોવા જોઈએ અથવા તો કાચ ક્રિસ્ટલ હોય તો એમાં પણ 7 રંગો છૂટો પડતો દેખાય. ચલો, એક દાખલો છે કે કોઈ વિદ્યુત બલ્બના ફિલામેન્ટમાંથી 0.5 એમ્પિયર પ્રવાહ, ચલો તો પ્રવાહ આપ્યો છે I બરાબર 0.5 એમ્પિયર 10 મિનિટ સુધી વહે છે. તો સમય t બરાબર 10 મિનિટ, પણ એનો SI એકમ નથી તો સેકન્ડમાં ફેરવો. 10 ગુણ્યા 60 એટલે 600 સેકન્ડ સુધી વહે છે. તો પરિપથમાંથી પસાર થતો વિદ્યુત ભાર ગણો. Q શોધવાનો, તો સૂત્ર I બરાબર Q ના છેદમાં T, Q ને કરતા બનો તો Q બરાબર IT, I 0.5 અને T 600.5 એટલે એને 1/2 પણ લખાય ને, તો 1/2 ગુણ્યા 600 એટલે 600 ભાગ્યા 2 તો 300. ઓકે, ચાલો 32મો છે ઘર વપરાશમાં શ્રેણી જોડાણનો ઉપયોગ કરવામાં આવતો નથી એ માટેના યોગ્ય કારણો આપો. ચલો સાહેબ, ઘરમાં શ્રેણી જોડાણ કેમ નથી વપરાતું? તો કે પહેલું, શ્રેણી જોડાણનો જે કુલ અવરોધ છે એ વધુ હોય, કારણ કે શ્રેણીમાં અવરોધોને જોડ્યા હોય તો પરિપથનો કુલ અવરોધ એ બધાના સરવાળા જેટલો થાય. ધારો કે 5, 10 અને 15 ઓહમના 3 અવરોધો જોડ્યા છે તો કુલ અવરોધ એનો 30 થાય. તો આમાં મોટામાં મોટા અવરોધના મૂલ્ય કરતા વધારે હોય તો અવરોધનું સૂત્ર R બરાબર V ના છેદમાં I સૂત્ર પ્રમાણે જો અવરોધ વધારે હોય તો પ્રવાહ કેવો મળે? ઓછો મળે અને સાથે સાથે વિદ્યુત ઉર્જાનો વ્યય વધારે થાય. બીજું છે કે સાહેબ, શ્રેણી જોડાણમાં બેટરીનો જે વોલ્ટેજ હોય ને દરેક અવરોધ ઉપર એના મૂલ્યને આધારે વહેંચાઈ જાય અને જેથી દરેક ઉપકરણ પૂર્ણ ક્ષમતાથી કાર્ય કરે નહીં. જેમ કે ચાલી લો કે આ 3 બલ્બ છે, 240ની એની કેપેસિટી છે અને એને 240 વોલ્ટની બેટરી આરે જોડો તો ખાલી એને 80 વોલ્ટ જેટલો જ વોલ્ટેજ મળે, કારણ કે વોલ્ટેજ વહેંચાઈ ગયો. અવરોધ સરખા છે તો સાહેબ સરખા પ્રમાણમાં વહેંચાણો. બરાબર. બીજું તો કે સાહેબ, શ્રેણી જોડાણમાં દરેક ઉપકરણોને સ્વતંત્ર શરૂ બંધ કરી શકાતું નથી. એક જ સ્વિચ હોય, કારણ કે પ્રવાહ વહેવાનો રસ્તો એક જ હોય. બરાબર, એક સ્વિચ ઓન કરો એટલે બધું શરૂ થાય, બંધ કરો એટલે બધું બંધ થઈ જાય. અને જો લાસ્ટ કે સાહેબ, જો કોઈ એક ઉપકરણ ખરાબ થઈ જાય તો બાકીના ઉપકરણો કાર્ય કરતા બંધ થઈ જાય. માની લો કે એક બલ્બ ઉડી ગયો તો બીજા એકેય શરૂ નહીં થાય. એક ઉડી ગયો તો બીજા ઉડી ન જવાના, પણ શરૂ એકે નહીં થાય. બરાબર, કારણ કે પ્રવાહને વહેવાનો એક જ રસ્તો હોય એટલે. 33મું, વિદ્યુત ઉપકરણોને અર્થિંગ કરવું કેમ જરૂરી છે? તો કે સાહેબ, કેટલીક વાર આકસ્મિક રીતે વિદ્યુતના સાધનો સાથે જોડાયેલા વાયરો એની ઉપરનું અવાહક આવરણ પીગળી જાય. પરિણામે સાધનમાં જે ધાતુનું આવરણ છે એમાંથી પ્રવાહ લીકેજ થાય અને આવા લીકેજ થયેલી એ સપાટીને જો કોઈ વ્યક્તિ અડે તો તેને ભયંકર વિદ્યુતનો શોક એટલે કે આંચકો લાગે છે, જે ઘાતક પણ નીવડી શકે અને એને નિવારવા માટે પ્રવાહને જમીનમાં છે તે જવા દેવો જોઈએ. વધુમાં અર્થિંગ વાયર તો કે પરિપથને નીચા અવરોધ વાળો માર્ગ પૂરો પાડે છે, તેથી પરિપથમાં વિદ્યુત પ્રવાહ ખૂબ વધી જાય અને પરિપથમાં જે ફ્યુઝ મૂક્યો એ પીગળી જાય અને જ્યાં પુરવઠો છે તે અટકી જાય. એટલા સાધનોને અર્થિંગ આપવાથી શક્ય એટલા શોક લાગવાથી બચી શકે. 34મું છે વિઘટકો કોને કહેવાય અને નિવસન તંત્રમાં વિઘટકોની ભૂમિકા શું છે? તો કે સાહેબ, વનસ્પતિઓ અને પ્રાણીઓ એના જે મૃત શરીર અને ઉત્સર્ગ દ્રવ્યો છે એમાંથી પોષણ મેળવતા સજીવો એને વિઘટકો કહેવાય. પ્રાણીઓના મળમૂત્રને જે ખાઈને જીવતા હોય, મરી ગયેલામાંથી જીવતા હોય એ બધા વિઘટકો છે.
જેમ કે બેક્ટેરિયા અને ફૂગ એ બે વિઘટકો કહેવાય જનરલી. તેઓ જટિલ કાર્બનિકનું સરળ અકાર્બનિકમાં રૂપાંતર કરે, એટલે કે મોટો અણુ હોય તો એ મોટા અણુઓને તોડીને એના નાના નાના અણુઓ છે તે બનાવે. જટિલનું સરળ અકાર્બનિકમાં રૂપાંતર કરે. અને એ જે સરળ અકાર્બનિક પદાર્થો છે એનો વનસ્પતિ ફરી પાછો ઉપયોગ કરે. અને તેથી વિઘટકો દ્રવ્યના ચક્રીય પથમાં અગત્યની ભૂમિકા ભજવે. ચક્રીય પથ એટલે જે નાઇટ્રોજન ચક્ર છે એ બધા ચક્રો ચલાવવામાં પણ ભાગ ભજવે. ચાલો, અને 35મું છે જૈવિક વિશાલન શું છે? નિવસન તંત્રના વિવિધ સ્તરો ઉપર એની અસર જણાવો. તો પેલી વ્યાખ્યા કે આહાર શૃંખલાના વિવિધ સ્તરે રહેલા સજીવોમાં ચોક્કસ જૈવ અવિઘટનીય પદાર્થ એની સાંદ્રતામાં થતો ક્રમશઃ વધારો એને જૈવિક વિશાલન કહેવાય. સાહેબ, જેમ નીચેથી ઉપરના સજીવોમાં તમે જાતા જાઓ એમ અવિઘટનીય પદાર્થો એમાં જમા થતા જાય તો એ જે વધારો છે એને કહેવાય જૈવિક વિશાલન. નિવસન તંત્રના વિવિધ પોષક સ્તરે જૈવિક વિશાલનની માત્રા જુદી જુદી હોય અને એટલે એની અસર પણ જુદી જુદી હોય. જેમ કે ત્રીજા અને ચોથા પોષક સ્તરે રસાયણની માત્રા ઝાઝી હોય, જ્યારે નીચેના પોષક સ્તરે રસાયણની માત્રા તો કે ઓછી હોય. અને એટલે જૈવિક વિશાલનની સૌથી વધારે હાનિકારક અસર તો કે ઉપલા પોષક સ્તરના સજીવો પર થાય. અને કોઈ પણ આહાર શૃંખલામાં તો કે સાહેબ મનુષ્ય ટોચ ઉપર છે, એટલે આપણા શરીરમાં જૈવિક વિશાલનની અસર સૌથી વધારે. ચાલો, 36મો છે વનસ્પતિમાં ઉત્સર્જન સમજાવો. તો પહેલા તો ઉત્સર્જન કોને કહેવાય? તો કે સાહેબ નકામા પદાર્થોને શરીરમાંથી બહાર કાઢવાની ક્રિયા એટલે ઉત્સર્જન. વનસ્પતિ અને પ્રાણીઓમાં કોઈ ઉત્સર્જન અંગ કે તંત્ર નથી, તેમ છતાં તેમાં જુદી જુદી રીતે ઉત્સર્જન થાય છે. જેમ કે વનસ્પતિ દિવસે પ્રકાશ સંશ્લેષણ કરે તો એમાં ઓક્સિજન છે એ વાતાવરણમાં મુક્ત કરે તો એ ઉત્સર્જન કહેવાય. રાત્રિ દરમિયાન વનસ્પતિ શ્વસન કરે એમાં CO2 ઉત્પન્ન થાય એને વાતાવરણમાં મુક્ત કરે એ ઉત્સર્જન છે. વનસ્પતિમાં બાષ્પસર્જનની ક્રિયા દ્વારા વધારાનું પાણી વાયુરંધ્ર દ્વારા ગુમાવે છે તો એ પણ ઉત્સર્જન છે. કેટલીક વનસ્પતિ નકામા દ્રવ્યોને પોતાના પર્ણમાં સંગ્રહ કરે અને છેવટે આવા પાંદડાઓ છે એ ખરી જાય. બરાબર, તો એ પણ. આ સિવાય કેટલીક વનસ્પતિ નકામા પદાર્થોને પોતાની કોષીય રસધાનીમાં સંગ્રહ કરે છે અને કેટલીક વનસ્પતિ નકામા દ્રવ્યો જેવા કે રેઝિન છે, ગુંદર છે, દૂધ છે વગેરેનો સંગ્રહ તેની જૂની જલવાહક પેશીમાં કરે. તમે કોઈ વનસ્પતિને તોડો, આંકડો છે આંકડો, તો એમાંથી દૂધ નીકળે, સફેદ દૂધ જેવો પદાર્થ, તો એના નકામા દ્રવ્યો છે. અને વનસ્પતિના કેટલાક ઉત્સર્ગ દ્રવ્યો પોતાની આસપાસની જમીનમાં ઉત્સર્જિત કરી દેશે. ચાલો, અને 37મો સવાલ ફરી પાછો આવ્યો કે વિદ્યુત ઉપકરણોને અર્થિંગ કરવું જરૂરી છે. શું કામ? અહીંયા પણ ઉપર છે. બરાબર, સેમ સવાલ એક જ પેપરમાં 2 વાર આવ્યો છે. બરાબર, તો તમને મેં આ ભણાવી દીધો એટલે બીજી વાર ફરી પાછો રિપીટ કરતો નથી. ઓકે, એનો એ જવાબ સેમ. ચાલો મિત્રો, તો આ તો આજનો આપણો ટોપિક. આવતા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.